હેલો, કેમ છો? મજામાં? હું અન્ના લખતરિયા, ફાઉન્ડર અને ઓનર ઓફ ધ બ્યુટી રૂમ, તમારી માટે આજે એક નવો ઇન્ટરેસ્ટિંગ ટોપિક લાવી રહી છું. અને એ ઇન્ટરેસ્ટિંગ ટોપિક એટલે કે મેન સ્કિન કેર. સાવ સાચું સાંભળ્યું કે મેન સ્કિન કેર. આ જે ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે ને, એમાં મને સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ લાગ્યું ને, તો એ વસ્તુ એવું છે કે મારા મિત્રએ મને એવું કીધું કે શું સારું દેખાવાનો હક ફક્ત છોકરીઓને જ છે, છોકરાઓને નથી? મેં કીધું એટલે આવું કેમ કહે છે? તો એ સહજતાથી કહે છે કે છોકરીઓ હોય ને એ આરામથી ગમે ત્યાં રેડી થઈ શકે, અને અમે લોકો ભૂલમાંથી બી કોઈ લોશન કે કોઈ ક્રીમ કાઢીને તો કે શું તું છોકરીઓની જેવું કરે છે, તરત જ આવું ક્વેશ્ચન આવે. તો કે હા, એ તો ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિના ઉપર હોય છે કે એ એના માઇન્ડમાં કેવું લે છે અને કઈ રીતનું લે છે. પણ હું તો જો એ એકચ્યુઅલી ટેકનિશિયન છે ડેરીમાં, અને બહુ સારા લેવલ પર છે. તો જે પણ જગ્યાએ એમને જવાનું હોય ને એ જગ્યાએ બધા સાહેબ એવું થતું હોય. કીધું તમારે આવી રીતના જ્યારે જવાનું હોય ચેકિંગ માટે ને એવી રીતના, અને નોર્મલ અમારે રેન્ડમ ટોપિક છે, અને અત્યારે વિન્ટર ચાલી રહ્યો છે એટલે એવી વાત નીકળી હતી કે લીપ ક્રેક થાય અને તમને એવું લાગે કે ડ્રાય થાય છે તો તું શું કરે? તો કે હું કઈ નહીં, મારા બેગમાં હોય જ લીપ બામ કે કઈ બી, હું કાઢું અને લગાવી લઉં. મેં કીધું શરમ ના આવે? તો કે ના. અને પછી મેં મારા ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પણ મેન્શન કરી હતી કે મેન સ્કિન કેરમાં તમે શું ફેસ કરો છો એ ચોક્કસથી મને જણાવજો. તો એવા બધા જ ક્વેશ્ચન આપણે આજે કવરઅપ કરવાના છે, તો આ વિડીયોને ખાસ એન્ડ સુધી જોજો, તમને ખૂબ જ મજા આવશે. હવે આપણે આવી જઈએ છીએ અગેન એ ટોપિક. તો એને કીધું કે ના, હું તો બિંદાસ કાઢું છું અને લિપ કેર કરું છું. મેં કીધું એમાં શરમ ના આવે તને? તો કે ના. એટલે હવે આપણે જે ક્વેશ્ચન વારાફરતી ક્વેશ્ચન પર આવી જઈએ કે અમુક આ ટાઈપના, જે મારા ફ્રેન્ડની વાત કરી એ ટાઈપના પણ પર્સન હોય છે, એ ટાઈપના પણ મેલ પર્સન હોય છે, અને બીજા એવા ટાઈપના બી હોય છે કે કઈ વાંધો નહીં, જેને જે વિચારવું હોય વિચાર હું કરી લઈશ. અને બીજા ના યાર, શું વિચારશે સોસાયટી, શું વિચારશે, શું કરીશું, આ થાય કે ના થાય, મને લોકો ગર્લ્સ સાથે કમ્પેર કરશે. આ દરેકે દરેક વસ્તુ મેન લોકો ફેસ કરી રહ્યા છે. અને ઘણા બધાના આવા જ ક્વેશ્ચન આવ્યા છે કે લોકો એવું અઝમ્પશન કરશે કે અરે યાર, સ્કિન કેર તો કરવી છે, પણ હું છોકરીઓ જેવું કેમ તું કરે છે, તારે શું જરૂર છે? પણ શું સ્કિન કેર ફક્ત છોકરીઓને જ કરવી જોઈએ, છોકરાઓને નહીં? સારું દેખાવાનો હક તો છોકરાઓને નથી, છે જ. હવે આપણે આવી જઈએ એમના સ્કિન કેર ઉપર. ઘણા બધા મેલ પર્સન અને ઘણા બધા મેન, ઘણા બધા છોકરાઓને માઇન્ડમાં એવું હોય છે કે પિમ્પલ થાય ત્યારે જ હું કંઈક સ્કિન કેર કરું, બાકી મને આળસ આવે છે. અને સ્કિન કેરની વસ્તુ આવે ને એટલે એ લોકોને એવું લાગે છે કે અરે બાપરે, આટલું બધું 10 સ્ટેપ ઓફ સ્કિન કેર, એ બધું તો ફક્ત છોકરીઓ જ કરી શકે. અમારો તો એવો સ્વભાવ પણ નથી અને અમને તો એવી ટેવ પણ નથી, તો અમે આટલું બધું કઈ રીતના કરી શકીશું? તો અમને કોઈ સિમ્પલ રૂટીન હોય તો બતાવો, તો અમે સ્કિન કેર કરીશું. અને ઘણા તો આળસ જ હોય છે કે યાર 10 સ્ટેપ રૂટીન, આટલું બધું સ્કિન કેર રૂટીન એ અમારો સ્વભાવ નથી, અમે નહીં કરી શકીએ. પણ એવું જરૂર નથી કે તમારે 10 સ્ટેપ રૂટીન જ ફોલો કરવાની એવી રીતના. અને એવું પણ જરૂરી નથી કે તમારી સ્કિનમાં કશું ના હોય ત્યારે તમે કેર ન કરો. તમારી સ્કિન નોર્મલ છે તો પણ તમારે સ્કિન કેર કરવી એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. અને પિમ્પલ, પિગમેન્ટેશન કે પછી સ્કિનની કોઈ ડિઝીઝ હોય ત્યારે પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે પહેલી વસ્તુ કે તમારા માઇન્ડમાં એવું છે કે મારી સ્કિનમાં કંઈ નથી અને હું સ્કિન કેર ના કરું તો એ કાઢી દો, કે તમારે પણ અમારા બધાની જેમ સારું દેખાવું છે ને. ધીસ ઇઝ ધ જસ્ટ ફની પાર્ટ. પણ સારું દેખાવાનો હક બધાને છે. અને સારું ક્યારે દેખાવશો? જ્યારે તમે ઇન્ટરનલી અને એક્સટર્નલી બંને કેર કરશો ત્યારે. તો ખાસ તમે પણ તમારું મોર્નિંગ રૂટીન અને નાઇટ રૂટીન ફિક્સ કરી દો, અને તમે પણ તમારી સ્કિનની કેર કરવાની શરૂ કરી દો. ભલે પછી તમારી સ્કિન સારી હોય કે પછી કોઈ ડિઝીઝ વાળી હોય. અને એવી જે મનોગ્રંથિ છે કે ના, મારા સ્કિન પર પિમ્પલ આવ્યા ત્યારે જ હું સ્કિન કેર કરું, મારી સ્કિન સારી છે તો મારે કેર કરવાની જરૂર નથી. એવા ઘણા બધા એક્ઝામ્પલ્સ આપણે આગળ જોઈશું. બીજા એક મારા ફ્રેન્ડની વાત કરું તો સેમ એમનું માઇન્ડસેટ એવું કે મારી સ્કિન બહુ સારી,
હી ઇઝ અ વેરી ફેર પર્સન. એમની સ્કિન બહુ સારી, બહુ હેલ્ધી, પણ પછી એમનું વર્ક લાઈફસ્ટાઈલ ઓફિસમાંથી ફિલ્ડ વર્ક કરવાનું આવ્યું. ઓફિસનું જે વર્ક હતું એ બંધ થઈ ગયું, એમને કંઈક સ્ટાર્ટઅપ કર્યું અને એમને ફિલ્ડ વર્ક કરવાનું આવ્યું અને ડાયરેક્ટ સનની સામે સન એક્સપોઝર જેવું એમને ફીલ થવા માંડ્યું. એટલે રૂટીનમાં અમે લોકો મળતા હોય તો મેં જોયું, મેં કીધું આ શું થયું છે તમને તમારી સ્કિન ઉપર? ત્યારે મને કીધું કે ખબર નથી પડતી, પણ આજકાલ મને આવું બહુ જ થવા માંડ્યું છે અને મને એવું લાગે છે કે પહેલા કરતાં મારી સ્કિન થોડી ડાર્ક થવા માંડી છે. એટલે જનરલી તમે ઇન્ડિયન સ્કિન જુઓ ને તો ઇન્ડિયન સ્કિન વહેલી ટેન થાય અને જે બ્રિટિશ ટોન એટલે એક્સ્ટ્રા ફેર લોકો હોય ને એ લોકોની સ્કિન ડાયરેક્ટ બર્ન થાય. હી ઇઝ અ ટાઈપ ઓફ ભૂરિયા પર્સન. આપણે એવું કહીએ કે ભૂરિયા લોકોનું રેડ થઈ જાય. એટલે એ મારા જે ફ્રેન્ડ છે ને એ થોડાક ભૂરિયા હતા એવું કહી શકાય, અને હતા ને ઇન્ફેક્ટ છે. તો એમની સ્કિન ડાયરેક્ટ અહીંયા ચીક્સ ઉપર રેડ થવા માંડે, એટલે ટૂંક સમય પછી પિગમેન્ટેશન જેવું લાગવા માંડે. એટલે મેં કીધું કે ભલે તારી આદત નથી કે તમારી આદત નથી, પણ તમે હું કહું ને એ 10 દિવસ ખાલી ફોલો કરો અને તમને શું ફીલ થાય છે તમને પોતાને તો ખબર પડી જશે કે મને સારું ફીલ થાય છે. પછી પહેલા 1.5 મહિના સુધી તો એમને મારું માન્યું જ નહીં કે ના યાર મને નથી ગમતું, મને અનુકૂળ નથી આવતું, હું જ્યાં જઈશ અને હું આવું લગાવીશ તો કેવું લાગશે મને. પછી મેં કીધું કંઈ નહીં, તમે ટ્રાય તો કરો. અને ખરેખર એમને શરૂ કર્યું. મારા ડફડા જે હતા ને એમને ટોકીને મેં કીધું કે ના તમે શરૂ કરો, અને એમને SPF શરૂ કરી. અને હી ફીલ કે ના મારી સ્કિન ખરેખર બહુ સારી છે. અને હવે તમે જે કીધું ને એટલે અમુક વખતે સ્કિન કેર કરવી જરૂરી હોય છે. તો ત્યાં આગળ એમનો પ્રશ્ન સોર્ટ આઉટ થયો અને એમની જ ફિલ્ડમાં કોઈક બીજાએ ઓબ્ઝર્વ કર્યું કે ના હવે મને સારું લાગે છે, તમે આ યુઝ કરો છો, મને કહેજો ને કે ક્યાંથી લાયા. અને જે લોકો જે યુઝ નહોતા કરતા એમને બીજાને પણ રેફર કર્યો અને એ બીજા વ્યક્તિ પણ એટલા જ ખુશ છે. તો આ રીતના મેન પર્સન પણ સ્કિન કેર માટે એવું હોય છે, એમ થોડો ખચકાટ અનુભવતા હોય છે, પણ હવે જ્યારે એક્સપિરિયન્સ થાય ને ત્યારે એમને એવું થાય કે ના ખરેખર મજા આવી અને અમને સારું પણ લાગે છે. આવી રીતના બીજું એક મેજર વસ્તુ છે માર્કેટિંગ પર જતા, ડોર ટુ ડોર જતા, કાં તો જેનું વર્ક માર્કેટિંગમાં છે એ લોકો જે વસ્તુ ફેસ કરે છે, એવો મને એક ક્વેશ્ચન આવ્યો કે વધારે પડતું ટેનિંગ અમને થઈ જાય છે તો એની માટે શું કરવું. અને અમને એવું છે કે વધારે કોઈ ઝંઝટમાં નથી પડવું. આમ એકદમ સિમ્પલ રૂટીન હોય તો એવું સજેસ્ટ કરો તો એવું અમે કરી શકશું. હવે સિમ્પલ રૂટીન શું હોઈ શકે વિચારો કે તમને હવે બેઠા હોય જસ્ટ સાબુ જ એવો આપણે યુઝ કરી લઈએ કે ટેનિંગ જતું રહે, પણ દરેક વખતે દરેક સ્કિનમાં એવું શક્ય નથી હોતું. ટેનિંગ રિમૂવ વાળા માર્કેટમાં ઘણા બધા સોપ્સ છે. હું પણ પોતે ટેનિંગ રિમૂવ માટે સોપ બનાવું છું, પણ એક લિમિટ સુધી જ્યારે તમારી સ્કિન ટેન થઈ હશે ને ત્યારે એની ઇફેક્ટ મળશે. ત્યાર પછી તો તમારે બીજું પ્રોપરલી સ્કિન રૂટીન ફોલો કરવું એ જરૂરી જ છે અને જરૂરી હોતું હોય છે. કાં તો પછી તમે ટ્રીટમેન્ટમાં જાઓ, એ મારું સજેશન છે. પણ હવે ટ્રીટમેન્ટનો પણ એટલો બધો સમય નથી હોતો, બહુ જ ટાઈમ કન્ઝ્યુમિંગ છે એવું બધાના માઇન્ડમાં મનોવૃત્તિ હોતી હોય છે. તો મારું એવું માનવું છે પહેલાં તો બેઝિક ટેન થાય ને ત્યારથી જ તમે કેર કરવાની શરૂ કરી દો. એની માટે તમારે જે બી ટેનિંગ કેટલા લેયર સુધી ટેન થઈ ગયું છે એની પ્રમાણે તમારે કેર કરવાની હોય છે. પણ બેઝિક રૂટીનમાં જો તમારે શરૂઆતમાં એવું ફીલ થાય કે ના હવે મને ટાઈમ થવા માંડ્યું છે તો 2 સિમ્પલ રૂટીન જે બધા ફોલો કરી શકે છે એ હું કહી દઉં. એક તો સનસ્ક્રીન SPF 50 અને બીજી વસ્તુ છે તમારું ટેનિંગ માટે જો તમારું ફેસ ટેન થતો હોય તો તમે BHA ફેસ વોશ યુઝ કરી શકો છો. અને જો તમારી સ્કિન એવું છે કે ટેન થાય છે તો મુદ્દાની સોપ, અધરવાઇઝ તમે મારો ફેવરેટ કેસુડાનો સાબુ યુઝ કરી શકો છો. કેસુડાની વિશેષતા મારે તમને કહેવાની જરૂર નથી ને, લોંગ વિડીયો નીચે છે તમે જોઈ શકશો. તો આ થઈ આપણી ટેનિંગ માટેની. હવે બીજું એક પ્રશ્ન છે એ આપણે ચર્ચા કરીએ કે અમે લોકો જ્યારે બહાર જઈએ છીએ ને તો આ બધું લગાવી જાય છે ને તો બહુ ચીપચીપ થાય છે. હવે એ તો સ્કિન ઉપર ડિપેન્ડ છે કે તમારી સ્કિન ટાઈપ કેવી છે, ઓઇલી છે, ડ્રાય છે, કોમ્બિનેશન છે, સેન્સિટિવ છે કે નોર્મલ છે. ઓઇલી સ્કિન હોય તો તમારે લાઇટ વેઇટ મોઇશ્ચરાઇઝર SPF યુઝ કરવું જરૂરી છે કે જે વધારે તમને ઓઇલીનેસ ના આપે. અને બીજી વસ્તુ છે કે એવું છે કે ના અમે બધું યુઝ કરીએ છીએ, અમને મજા પણ આવે છે, તોય છતાં જ્યારે બહાર જઈએ છીએ ને ત્યારે
ધૂળના કારણે છે ને ફીલ કરીએ ને તો મજા નથી આવતી. તો એની માટે પણ મારી પાસે છે વિચ ઇઝ કોલ્ડ રિફ્રેશિંગ જેલ. રિફ્રેશિંગ જેલને તમારે જસ્ટ સ્પ્રે કરી દેવાનું છે એન્ડ યુ ફીલ બેટર. તમે એકદમ ફ્રેશ થઈ જાઓ, એટલે જ એનું નામ રિફ્રેશિંગ જેલ છે. હવે આપણે વાત કરીએ ડેલી રૂટીન માટે. ઘણા બધાને એવું છે કે અમને પ્રોપર રૂટીન બતાવો, પણ ઇઝી સ્ટેપ હોય. કેમ કે ડેલી રૂટીનમાં અમે બહુ સ્ટેપ્સ ફોલો નહીં કરી શકીએ. રૂટીન તો કરવું છે, પણ ઘણા બધા કમ્પેર ટુ ફિમેલ કે ઈચ એન્ડ એવરી ટાઈમ એવું પ્રિકોશન સાથે નહીં કરી શકીએ. બાકી અમારો સ્વભાવ એવો નહીં કે અમે લોકો ના કરીએ. તો એની માટે મારું એવું કહેવું છે, ફૂડ એટલે કે તમારા સારા અને તમારા સ્કિન અકોર્ડિંગ ગુડ કન્ટેન્ટ વાળું ફેસ વોશ યુઝ કરો, જે તમારી રૂટીનમાં તમે પ્રોપરલી ફોલો કરી શકો. હવે ફેસ વોશ દિવસમાં 3-4 વખત કરવાનું જ નથી હોતું. કેમ? એનું રીઝન હું તમને જણાવું. ફેસ વોશ શું કરે? તમારી સ્કિન ઉપરનું જે ઓઇલ છે એ હટાવે. એટલે જ્યારે તમે ફેસ વોશ કરો ત્યારે તમને ફ્રેશનેસ જેવું ફીલ થાય. હવે એ વસ્તુ તમે દિવસમાં 3-4 વખત કરો છો તો તમારા ફેસ ઉપર રહેલું ઓઇલ કેટલી વખત હટશે? એટલે તમારી સ્કિન ડ્રાય થઈ જાય અને પછી સ્કિન ડેમેજ થાય. તો એવું વસ્તુ કરવાની કંઈ જરૂર જ નથી હોતી. 2 times ઇનફ છે. બહુ મેક્સ એમ એક્સ્ટ્રા ઓઇલી સ્કિન હોય તો હાર્ડલી 3 times ઇનફ છે. સવાર, બપોર, સાંજ. બાકી તો સવાર અને સાંજ બસ. અને જે લોકોને એવું છે કે બહાર કામ કરવાનું હોય છે, અનફ્રેશ જેવું ફીલ થાય છે, વાઇપ્સ યુઝ કરવા ગમતા નથી, એની માટે રિફ્રેશિંગ જેલ છે, તો એ તમે યુઝ કરી શકો છો. આ તમારું જે રૂટીન, ડેલી રૂટીનમાં તમારું જે રીતના વર્ક હોય એ રીતના તમે મેચ કરી શકો છો. એ તમને નોર્મલ રૂટીન કહું છું. પછી એક સનસ્ક્રીન એ કમ્પલસરી વસ્તુ છે. અને મોઇશ્ચરાઇઝ બેઝ સનસ્ક્રીન યુઝ કરો, જેથી કરીને તમારે કોઈ એક્સ્ટ્રા મોઇશ્ચરાઇઝર ક્રીમ એડ ઓન ના કરવી પડે. એટલે SPF યુઝ કરો, એ બી મોઇશ્ચરાઇઝર બેઝ. સવારમાં આટલું ઇનફ છે. અને રાત્રે સ્કિન જો તમારી નોર્મલ સ્કિન છે ઓર ઓઇલી છે તો હાઇડ્રા જેલ યુઝ કરો. અધરવાઇઝ એવું છે કે યાર મારી સ્કિન બહુ ડ્રાય છે તો કોકો બટર યુઝ કરો. આ એક સિમ્પલ રૂટીન છે જેને તમારે ફોલો કરવાનું છે. આમાં તમને શું એવું લાગ્યું એક્સ્ટ્રા ઓર્ડિનરી કે તમે ન કરી શકો? કંઈ જ નહીં. જ્યારે તમને ભૂખ લાગે છે ત્યારે તમે જમો છો ખરા? કેમ કે પેટ અને બોડી જવાબ આપી દે છે. તો તમે ક્યારેય તમારી સ્કિન જોડે એટલો ટાઈમ સ્પેન્ડ કરીને વિચાર્યું કે ના, તમારી સ્કિનને પણ ભૂખ લાગે, એને પણ તમારે સમય આપવો પડે. જીવનમાં કોઈ પણ વ્યક્તિ હોય ને ત્યારે આપણે એને સમય આપીએ છીએ. તો સ્કિન ઇઝ ધ લાર્જેસ્ટ ઓર્ગન ઓફ ધ બોડી. તો આપણે એને સમય આપવાનું કેમ ભૂલી જઈએ છીએ? તો ખાસ કરીને તમારી સ્કિનની કેર કરો, તમારા સ્કિનને વધારે પેમ્પર કરો તો તમે ઓટોમેટિકલી સારા દેખાશો જ. તો આ એક વસ્તુ છે જે તમારે ફોલો કરવાની જરૂર છે. બીજું છે સમર સ્કિન કેર, વિન્ટર સ્કિન કેર, મોન્સૂન સ્કિન કેર. આવું ઘણા બધા મને પૂછતા હોય છે કે શું ફરક હોય છે. હવે ડેફિનેટલી જેમ વેધર ચેન્જ થાય ને એમ તમારી સ્કિન ટાઈપ ચેન્જ થતી રહેતી હોય છે. એટલે એવું નહીં કે તમે અત્યારે વિન્ટર ચાલે છે એટલે આજે મેં મારી સ્કિન એનાલિસિસ કરી એટલે 4 મહિના પછી મારી સ્કિન એ જ ટાઈપની હશે, એવું જો માઇન્ડસેટ હોય ને તો એ ખોટું છે. અત્યારે મેં મારી સ્કિન એનાલિસિસ કરી, અત્યારે મને ડ્રાયનેસ ફીલ થાય છે, તો કયા ટાઈપમાં એટલે કે ઝોન આવે, ટી ઝોનમાં અને સી ઝોન. આને ટી ઝોન કહેવાય અને સી ઝોન, એમાં મને ડ્રાયનેસ ફીલ થાય છે, ઇટ્સ કોલ્ડ ડ્રાય સ્કિન. અને વિન્ટરમાં મારે કોકમ બટર છે, પછી મોઇશ્ચરાઇઝ બેઝ પ્રોડક્ટ યુઝ કરવાની હોય છે. અને એવું છે મારો નેચર કે મને સવારમાં નથી ગમતું, તો ગુડ મોઇશ્ચરાઇઝર જેમાં સારું મોઇશ્ચરાઇઝર હોય, નોન સ્ટિકી હોય, એ વસ્તુ તમે રાત્રે યુઝ કરી શકો છો, વિચ ઇઝ કોમન. તો તમારે અર્લી મોર્નિંગ સવારમાં કશું યુઝ કરવાનું નથી હોતું. તમે આ ટાઈપમાં પણ વિન્ટર રૂટીનને ફોલો કરી શકો છો. અથવા તો તમારી જે સ્કિન ડ્રાય હોય તો તમે આ રૂટીન ફોલો કરી શકો. સિમ્પલ રૂટીન. પછી આપણે આવી જઈએ છે મોન્સૂનમાં. મોન્સૂનમાં છે ને ભેજવાળું વાતાવરણ હોય એટલે આપણને મોઇશ્ચર જેવું ફીલ થાય. એટલે આપણે એવું માનીએ કે જે નોન સ્ટિકી પ્રોડક્ટ હોય ને એ યુઝ કરીએ. તો એની માટે મારું સજેશન છે એ છે ફેસ વોશ ઇઝ ધ બેસ્ટ. એનાથી શું થશે, તમારી સ્કિનને જે ઉપરનું જે ઓઇલ છે ને એ પૂરું ખેંચી લેશે અને તમારી સ્કિન સારી અને એકદમ રિફ્રેશિંગ લાગશે. અને મિડ ઓફ ધ કંઈક તમને એવું લાગે છે કે ના હજુ મને મજા નથી આવતી, તો યુ કેન યુઝ રિફ્રેશિંગ જેલ એઝ વેલ. આ એક સિમ્પલ રૂટીન છે. રાત્રે તમે અગેન રિફ્રેશિંગ જેલ યુઝ કરી શકો છો. 2 જ વસ્તુ થઈ, હાર્ડલી 2 થી 3 વસ્તુ. એટલું તો દરેક વ્યક્તિ ફોલો કરી જ શકે છે. એટલે તમારો જો માઇન્ડસેટ છે ને કે ના
ટેન સ્ટ્રેપ સ્કિન રૂટીન એ તમે ભૂલી જાઓ અને એ જે મનોગ્રંથિ છે ને એને છોડી દો. આ સિમ્પલ વસ્તુ છે જેને ફોલો કરવાનું શરૂ કરી દો. હવે આપણી એક સિઝન બાકી રહી છે વિચ ઇઝ અ સમર. સમરમાં જનરલી બધાને એવું હોય છે કે ના સમર આવે ને એટલે મારી સ્કિન ઉપર પિમ્પલ પોપ આઉટ થવાનું શરૂ થઈ જાય છે. તો એની માટે મારે શું કરવું? અને મારી સ્કિન સખત ટેનિંગ થઈ જાય છે ડ્યુ ટુ સનલાઇટ. હવે સનલાઇટના કારણે સ્કિન જ્યારે ટેન થાય છે તો એની માટે અગાઉ પણ હું એક એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવ્યું છું કે સનસ્ક્રીન એ કમ્પલસરી છે અને ટેનિંગની પણ અલગ અલગ ટાઈપ છે. પણ ફરીથી હું કહીશ કે આપણી પાસે સોપ્સ અવેલેબલ છે. જો બેઝિક ટેનિંગ હશે તો એ ડેલી યુઝ કરવાથી તમારી ટેનિંગ રિમૂવ થઈ જશે. પણ જો એક્સ્ટ્રા ટેનિંગ છે તો પછી તમારે ટ્રીટમેન્ટમાં અને એ રીતના તમારે જવું પડશે. બીજો જે છે પિમ્પલમાં એવું છે કે ખાલી ને ખાલી સમરમાં જ પિમ્પલ થાય છે તો વધારે પડતું પાણી પીવાનું રાખો, બોડી ડિટોક્સ રહે એ રીતનું જમવાનું રાખો અને જે વેજીટેબલ્સ છે, ફ્રૂટ્સ છે જેની અંદર વધારે પડતું વોટરીશ હોય, પાણી વધારે હોય એવું તમે જમવાનું રાખો. એટલે કે ઉનાળામાં વોટરમેલન છે કે પછી કાકડી છે એ બધું જમવાનું રાખો. પછી મિન્ટ એટલે આપણો ફુદીનો છે, શરબત છે એવું તમે પીવાનું રાખો જેથી કરીને તમારી સ્કિન સારી રહે, સ્કિનને પણ પાણી મળે એટલે સ્કિન ઓટોમેટિકલી હાઇડ્રેટ રહેશે. તો સમરમાં પિમ્પલ કેમ થાય છે? એક તો આપણે જમવાની વાત કરી કે આપણે જે પ્રોપર ના જમતા હોય, વધારે પાણી મળે એવું ફૂડ ના લેતા હોય એટલે પણ પિમ્પલ થતા હોય છે. જનરલી પિમ્પલ થવાના તો ઘણા બધા ઇશ્યુ છે પણ અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ કે સમરમાં પિમ્પલ કેમ થાય છે. તો સમરમાં જ્યારે પિમ્પલ થાય તો એક તો ફૂડ હેબિટની આપણે વાત કરીએ અને બીજું કે રૂટીન ફોલો પ્રોપર ના થતું હોય. તો એ રૂટીનમાં શું આવે કે તમારો ફેસ ઓલરેડી ઓઇલી છે અને સમરમાં વધુ પડતું ઓઇલ આવતું જતું હોય છે તો એની માટે શું કરવું? અગેન ફૂડ ઉપર આવ્યા તીખું તળેલું અને વધારે પડતું ઓઇલી જમવાનું અવોઇડ કરો. અને બીજી વસ્તુ પ્રોપર સ્કિન કેર કરો. પ્રોપર સ્કિન કેરમાં સમરમાં મારું સજેશન એક વીકમાં એક વખત કમ્પલસરી ફેસ પેક કરો. બીજું કે જે એક્સફોલિએટ કરે એ ટાઈપનું ફેસ વોશ એટલે અગેન આવ્યું એ છે BHA ફેસ વોશ. અને ત્રીજી વસ્તુ છે રૂટીન કેરમાં જે તમને હાઇડ્રેટ મળે અને સ્કિનમાં ઓબ્ઝર્વ થઈ જાય, લાઇટ વેટ હોય, નોન સ્ટિકી હોય એવી પ્રોડક્ટ યુઝ કરો જેથી કરીને તમારું ઓઇલ જે પ્રોડ્યુસ થયું હશે એ ધીરે ધીરે ઓબ્ઝર્વ થઈ જશે અને ક્લીન અને ક્લિયર ફેસ લાગશે. અને રહી વાત પિમ્પલની તો પિમ્પલ માટે આપણી પાસે પિમ્પલ હીલર છે અને પિમ્પલ હીલરનું કાર્ય એવું છે ને કે તમારું મૂળમાંથી જે પિમ્પલ હશે ને એ ધીરે વધારે બહાર લાવશે અને ધીરે ઓછું કરશે. હા, એની સાયકલ ઘણી લાંબી છે પણ એનું રિઝલ્ટ બહુ સારું છે. તો આપણે આ પિમ્પલની વાત કરી તો એમાં તમે પિમ્પલ હીલરનો યુઝ કરી શકો છો. ઘણા બધાને બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સ થાય છે કે ઓઇલી સ્કિન હોય એટલે બહાર જતા હોય. અને પોર્સ, હવે તો પહેલાં તો પોર્સ શું હોય છે? પોર્સ છે ને નોઝ આગળ અને અહીંયા ચીક આગળ તમને મોટા છિદ્રો જોવા મળશે જે એકચ્યુઅલી સ્કિનને બ્રીથ આપે છે. એટલે સ્કિનને શ્વાસ લેવો હોય તો એ નાના છિદ્રોથી એ શ્વાસ લેતું હોય છે. એટલે ઘણા બધા કહે છે કે ઓપન પોર્સ, ક્લોઝ પોર્સ વધારે પડતા ઓપન થઈ ગયા છે. હા, એ એક વસ્તુ છે કે એક લેવલનું જ્યારે નોઝ ઉપર વધારે પડતા ઓપન પોર્સ થઈ જાય છે ને ત્યારે બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સ સ્વરૂપ આવે છે. તો બ્લેકહેડ અને વ્હાઇટહેડ્સ કેમ થાય છે? ઓઇલી સ્કિન હોય, ઓપન પોર્સ હોય અને આપણે એમનેમ બહાર નીકળી જતા હોય, એમનેમ એટલે બિલકુલ કવરઅપ કર્યા વગર, અને ડસ્ટ આપણે બહુ જ હોય છે એટલે એ ડસ્ટ સ્કિનમાં જાય એટલે એ વ્હાઇટહેડ્સ અને બ્લેકહેડ્સ સ્વરૂપે બહાર આવે એટલે આપણને લોકોને વધારે પડતા બ્લેકહેડ્સ થતા હોય છે. પછી એને આપણે પુલ કરીએ એટલે કે રિમૂવ કરીએ અને અગેન એ પોર્સને ક્લોઝ કરવા માટે, મિનિમાઇઝ કરવા માટે આપણે ફેસ પેક અધરવાઇઝ જેલ્સ લગાવતા હોઈએ છીએ. આ એનું સિમ્પલ ફોર્મેટ છે અને કેમ થાય છે એ પણ તમને જણાવી દીધું. તો જે લોકોને બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સ થાય છે એ લોકોને કંઈ જ ચિંતા કરવાની જરૂર નથી. એક્સફોલિએટ કરો અને ના ટાઈમ મળતો હોય તો તમારે રૂટીનમાં BHA જેવા સિરમ્સ યુઝ કરી શકો છો જેના કારણે તમને કોઈ પણ સ્કિનમાં એક્સફોલિએશન કે સ્કિનમાં કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય. એક્સફોલિએટ થશે એટલે તમારું ટેનિંગ પણ, બેઝિક ટેનિંગ છે એ પણ ઓટોમેટિક નીકળી જશે અને એક્સફોલિએટ થશે એટલે જે તમારામાં ડેડ સ્કિન છે એ નીકળી જશે પ્લસ બ્લેકહેડ્સ વ્હાઇટહેડ્સ નહીં થાય. તો આ વસ્તુ છે. ડેલી રૂટીનની આપણે વાત કરી, એની સાથે શું જમવું જોઈએ, કયા સિઝનમાં કેવી સ્કિન રૂટીન ફોલો કરવું
જોઈએ એની વાત કરી. હવે જે લોકો મેજોરિટી ઓફ પર્સન સોસાયટીમાં સ્કિન કેર કરતા ડરે છે તો એ લોકોને ના ડરવું જોઈએ એના એક્ઝામ્પલ સાથે એની પણ આપણે વાત કરી. તમારા આના સિવાયના કોઈ પણ ક્વેશ્ચન હોય તો મને કમેન્ટ ચોક્કસ કરજો, જેથી કરીને એ પણ હું સોલ્વ કરી શકું. બાકી આ વિડીયો આટલો અને આ રીતના હશે. હોપફુલી તમે લોકોએ જે પણ મને કમ્યુનિકેશન કરી અને જે પણ ક્વેશ્ચન આપ્યા છે એ બધા ક્વેશ્ચન કવર અપ થઈ જ જતા હશે. અને કોઈ ક્વેશ્ચન ના થતા હોય, અધરવાઇઝ આના સિવાય તમારા કોઈ બીજા ક્વેશ્ચન હોય, ચોક્કસથી અગેન કહું છું કે કમેન્ટ કરી દેજો, હું તમને ચોક્કસથી એનો રિપ્લાય આપીશ. ત્યાં સુધી આવા જ કંઈક નવા ટોપિક પર સરસ રીતના પ્રિપેર થઈને, કંઈક તમે બીતા હોય, ડરતા હોય, સ્કિન રિગાર્ડિંગ કોઈ ઇશ્યુ થતો હોય તો ગભરાવાનું બંધ કરીને મને ચોક્કસ જણાવો. અને એવા કંઈક નવા ટોપિક પર જેમાં તમારે કંઈક જાણવું છે તો મને જણાવજો. આવો જ સરસ વિડીયો ફરીથી તમારી માટે લઈને આવીશ. ત્યાં સુધી બધાને બાય, ટેક કેર ઓફ યોર સ્કિન. બીકોઝ અહીંયા વાત થઈ રહી છે સ્કિનની, કોઈ મજાકની નહીં. હાય, આ વિડીયો તમને બધાને બહુ જ ગમ્યો હશે અને આશા રાખું છું હજુ સુધી તમે લોકો ઘણા બધા એવું છે કે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા. હા, વ્યૂ તો બહુ સારા આવે છે પણ લાઈક કરવાનું ભૂલી જાઓ છો. તો લાઈક કરવાના અને સબસ્ક્રાઇબ કરવાના કોઈ પણ પૈસા નથી અને તમારા ફ્રેન્ડ્સને ફોલો કરવાનું તો ભૂલવાનું હોય ના ભૂલવાનું હોય. કેમ કે સ્પેશિયલી જે ટોપિક તમે લોકો કંટાળી ગયા છો અને હેરાન થઈ ગયા છો કે અમારે સ્કિન કેર કરવી છે પણ બધા લોકો અમને શું વિચારશે, અમારી માટે શું વિચારશે, તો આમાં કંઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલા જ માટે તમારી માટે જ ખાસ આ વિડીયો બનાવ્યો છે. તો ખાસ કરીને તમારા દરેક મેન ફ્રેન્ડને મોકલી દો અને જો પોતે મેલ હોય તો તમારા બીજા મેન ફ્રેન્ડને મોકલી દો અને આ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. ફરીથી આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય.